જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પરના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. શ્રી ઠાકોરજીનો એક જ સ્વભાવ છે. તેઓ સમુદ્ર જેવા અતિ ગંભીર અને ઉદાર છે. પોતાના ભક્તનો ગુણ એક મામૂલી તણખલા જેવો હોય તો પણ તેને મેરુ પર્વત જેવો માને છે. અને એવી જ રીતે શ્રી વલ્લભ પોતાનો દાસ સમુદ્ર જેટલો અપરાધ કરે તો પણ તે અપરાધને પાણીની એક બૂંદ જેટલો ગણે છે. બસ આ જ ભાવ ઉપર આજનો આપણો વાર્તા પ્રસંગ છે. શ્રી ગુસાઈજીના એક સેવકનો આ વાર્તા પ્રસંગની આપણે જલ્દીથી શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો આપણે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને આ સત્સંગ કેવો આપને લાગે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શ્રી વલ્લભાધીશ કી જય. કાશીમાં એક બ્રાહ્મણ રહે, કરુણાશંકર નામ. તે મહાદેવજીના ઉપાસક. લગ્ન પછી ઘણા વર્ષો વીત્યા પણ કોઈ સંતાન થયું નહીં. વર્ષો બાદ તેમની પત્ની પાર્વતીને સારા દિવસો રહ્યા. ગર્ભમાં રહેલા બાળકને તેના પૂર્વજન્મનું જ્ઞાન થયું. તે વિચારવા લાગ્યો, મેં આ અગાઉ કેટલી યોનિઓમાં જન્મ મરણના દુઃખ ભોગવ્યા છે, છતાં મેં મારા આત્માના ઉદ્ધાર માટે કંઈ કર્યું નહીં. શ્રી ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી ગયા જન્મમાં શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ મને મેળવી આપ્યા. એમની કૃપાથી મને શ્રી નવનીત પ્રિયજી સાક્ષાત દર્શન આપતા. પરંતુ હું જીભનો લાલચુ લોભી ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળી પણ સાચવી શક્યો નહીં. એ અપરાધને કારણે આજે અન્ય માર્ગીયના ઘેર મારો જન્મ થશે. ગર્ભમાં રહેલો બાળક આ પ્રમાણે બહુ પશ્ચાતાપ કરતો હતો. ગર્ભમાં જ તેણે નક્કી કર્યું કે માતાના ઉદરમાંથી બહાર આવ્યા પછી હું મૂંગો રહીશ. એક અક્ષર પણ કોઈની સાથે બોલીશ નહીં. તેનો જન્મ થયો ત્યારે તે રડ્યો નહીં. માતા પિતા સાથે કશું બોલે નહીં. હુંકારો ભરે નહીં, સામે પણ જોયે નહીં. તેની માતા દૂધ પાય તોય ભલે અને ન પાય તોય ભલે. તેના પિતા કરુણાશંકર થોડુંક ભણેલા હતા. શાસ્ત્રનું થોડું જ્ઞાન હતું. એટલે તે વિચારવા લાગ્યા કે દીકરો કંઈ માગતો નથી, બોલતો નથી, રડતો નથી. બીજા બાળકો મૂંગા હોય છે તો પણ રડે તો ખરા જ. ભૂખ તરસ લાગે તો રડીને માગે તો ખરા. આ છોકરો કંઈક જુદા જ પ્રકારનો લાગે છે. એનું નામ કૃપાશંકર પાડ્યું. સૌ તેને કૃપા કહીને બોલાવે. હવે કૃપાશંકર 1 વર્ષનો થયો. એની પહેલી વર્ષગાંઠ કરુણાશંકરે જ્ઞાતિના બ્રાહ્મણોને બોલાવી પૂજા કરાવી. કરુણાશંકર દીકરાને ખોળામાં લઈ પૂજામાં બેઠો હતો. અચાનક 1 વર્ષની વયે દીકરો શ્રી આચાર્યજી મહાપ્રભુજી એમ બોલ્યો. પછી તે ચૂપ થઈ ગયો. પૂજા કરાવનાર બ્રાહ્મણોએ કહ્યું, કરુણાશંકર, જોયું, તારો દીકરો કૃપા એક શબ્દ બોલ્યો અને તે સંસ્કૃત શબ્દ બોલ્યો. તેણે કોઈકનું નામ દીધું પણ અમને સમજણ ન પડી. તમને કંઈ સમજાયું? કરુણાશંકર કહે, ના, તે બોલ્યો એટલી ખબર પડી પણ કંઈ સમજાયું નહીં. આ વાતને 12 મહિના થયા. કૃપાશંકરની બીજી વર્ષગાંઠ આવી. તેણે ફરી બ્રાહ્મણોને બોલાવી પૂજા કરાવી. ત્યારે કૃપાશંકર 2 શબ્દ બોલ્યો, શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. પણ કોઈને સમજણ ન પડી. તેની ત્રીજી વર્ષગાંઠે તે 3 શબ્દ બોલ્યો, શ્રી આચાર્યજી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી નવનીત પ્રિયજી. કરુણાશંકરે દીકરાને પૂછ્યું, બેટા, અમારે કોઈ સંતાન ન હતું. તું અમારો એકનો એક દીકરો છે. તું મૂંગો નથી પણ જાણી જોઈને મૂંગો રહેતો હોય એમ લાગે છે. દર વર્ષગાંઠે એક શબ્દ વધારાનો બોલે છે. તું કોઈ સામાન્ય બાળક લાગતો નથી. તારા મનમાં જે હોય તે કહે. તું કહીશ તેમ અમે કરીશું. કૃપાશંકરે ધરતીની ધૂળમાં આંગળીથી એક વાક્ય લખ્યું, તમે મને શ્રી ગોકુળ લઈ ચાલો, ત્યાં બોલીશ. કરુણાશંકર, તેમની પત્ની પાર્વતી અને પુત્ર કૃપાશંકર ગોકુળ જવા નીકળ્યા. ગોકુળ પહોંચ્યા પછી
કરુણાશંકરે કહ્યું, બેટા, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. 4 વર્ષનો દીકરો કોઈને પૂછ્યા વિના સીધો સળસળાટ શ્રી ઠકુરાણી ઘાટ જઈને બેઠો. તેના માતા પિતા પણ ત્યાં બેઠા. મંદિરમાંથી શ્રી નવનીત પ્રિયજીના જલઘરિયા જળ ભરવા આવતા અને કોઈ કોઈ વૈષ્ણવ પણ આવતા. તે સૌને કૃપાશંકર એક જ પ્રશ્ન કરતો, શ્રી નવનીત પ્રિયજીને ત્યાં શો સમય છે? શ્રી ગુસાઈજી ક્યાં બિરાજે છે? સૌ જોતા કે એના મા બાપ શિવપંથી છે, કપાળમાં ત્રિપુંડ છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, અને આ છોકરો શ્રી નવનીત પ્રિયજી અને શ્રી ગુસાઈજી વિશે પૂછે છે. સૌને નવાઈ લાગતી, પણ કોઈ જવાબ આપતું નહીં. શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયજીને રાજભોગ ધરી મધ્યાહન સંધ્યા કરવા ગોવિંદ ઘાટ પધાર્યા. ઘાટ પરના વૈષ્ણવોએ આ બ્રાહ્મણ છોકરા વિશે કહ્યું. શ્રી ગુસાઈજીએ સ્મિત કરીને પૂછ્યું, શું તે ગોકુળમાં આવ્યો છે? હા મહારાજ, તે ઠકુરાણી ઘાટ પર બેઠો છે. ગુસાઈજી કહે, તેને અહીં બોલાવો. એક વૈષ્ણવે બૂમ પાડી, અરે ભૈયા, તને શ્રી ગુસાઈજી બોલાવે છે. કૃપાશંકર દોડતો દોડતો શ્રી ગુસાઈજી પાસે આવ્યો. દર્શન કરતાં જ બે આંખોમાંથી આંસુઓની ધારા ચાલવા માંડી. તે ધીરજ રાખી શક્યો નહીં. શ્રી ગુસાઈજીએ કૃપા દ્રષ્ટિ કરી, આજ્ઞા કરી, બાળક, હવે તું કેમ રડે છે? હવે તો તું અમારી પાસે આવી ગયો છે. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આગળ ઉપર ભૂલ ન થાય તે માટે સાવધાની રાખજે. શ્રી ગુસાઈજીએ આમ કેમ કહ્યું હશે તે આપણે આ વાર્તામાં આગળ જાણીએ. શ્રી ગુસાઈજીએ ત્યાં જ તેને અષ્ટાક્ષર મંત્ર આપ્યો અને ખવાસને આજ્ઞા કરી, તેને સ્નાન કરાવી અપરસમાં મંદિરમાં લઈ આવો. શ્રી ગુસાઈજીએ મંદિરમાં તેને શ્રી નવનીત પ્રિયજીની સન્મુખ બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી આજ્ઞા કરી, હવે તું બહાર જા. તે બાળક શ્રી નવનીત પ્રિયજીના નિજ મંદિરના દ્વારમાં ઉમરા પકડીને બેઠો. તે ઉમરો છોડીને બહાર ગયો જ નહીં. શ્રી ગુસાઈજીએ કહ્યું, ઘણા દિવસોથી શ્રી ઠાકુરજીથી વિખૂટો પડેલો જીવ છે, એટલે બહાર જવા તૈયાર નથી. ભલે તેને અહીં જ રહેવા દો. પછી દર્શન ખુલ્યા. સૌએ દર્શન કર્યા. રાજભોગ આરતી થઈ. ભીતરાએ કહ્યું, ભૈયા, તું હવે બહાર જાય તો શ્રી ઠાકોરજીને અનોસર થાય, પરંતુ તે નિજ મંદિરના દ્વારને છોડીને બહાર જાય નહીં. ભીતરિયાએ પરાણે તેનો હાથ છોડાવી તેને બહાર ચોકમાં ધકેલ્યો, પણ ચોકમાં આવતાની સાથે જ તેનો દેહ છૂટી ગયો. શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો કે મંદિરમાં દેહ છૂટ્યો છે એટલે મંદિર છોવાઈ જાય. આપશ્રીએ પોતાના સામર્થ્ય બળથી તેના દેહમાં પ્રાણ પાછા લાવી તેને મંદિરની બહાર એક કૂવા પાસે પહોંચાડ્યો. ત્યાં જતાની સાથે તેનો દેહ છૂટી ગયો. તેના માતા પિતા રડવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ તેને કહ્યું, આ તમારો દીકરો નથી, એ તો અમારો જીવ હતો. પૂર્વ જન્મમાં અપરાધ થવાથી તમારે ત્યાં જન્મ્યો હતો, એટલું જ. હવે તે અમને મળ્યો. તેના પૂર્વજન્મના દોષ દૂર થયા એટલે તેનો ઉદ્ધાર થયો. હવે આ જીવ કોણ હતો અને પૂર્વજન્મમાં તેનો શું અપરાધ થયો હતો તે આપણે જાણીએ. કરુણાશંકરને થોડું શાસ્ત્રનું જ્ઞાન હતું એટલે વિચાર કર્યો કે વાત સાચી છે. દીકરાને પૂર્વજન્મનું ચોક્કસ જ્ઞાન હતું એટલે જ તે મૂંગો રહેતો, પણ મનથી મસ્તીમાં રહેતો હતો. કરુણાશંકર અને તેમની પત્ની પાર્વતી પુષ્ટિજીવ ન હતા, એટલે આટલો ચમત્કાર જોયા પછી પણ તેમને શ્રી ગુસાઈજીના સેવક થવાની ઈચ્છા ન થઈ. તેઓ પાછા કાશી ગયા. ગોકુળના જે વૈષ્ણવોએ આ પ્રસંગ જોયો હતો તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, આ વૈષ્ણવ પૂર્વજન્મમાં કોણ હતો? તેનો શો અપરાધ થયો હતો? શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, તે પૂર્વજન્મમાં શ્રી મહાપ્રભુજીનો સેવક
શ્રી નવનીત પ્રિયજી માટે જારીજીનું અને સામગ્રી સિદ્ધ કરવાનું ખાસાનું જળ ભરવાની સેવા કરનાર જલઘર્યો હતો. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી નવનીત પ્રિયજી તેને સાનુભવ આપતા. એક વખત તેની ગોદમાં બિરાજી શ્રી નવનીત પ્રિયજીએ પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળ્યા હતા. તેના દ્વારા પરમાનંદ સ્વામી શ્રી મહાપ્રભુજીના સેવક થયા, પરમાનંદ દાસ બન્યા અને તેમનો ઉદ્ધાર થયો. ચાચાજીએ કહ્યું, મહારાજ, એ તો દેવા કપૂર હતા, બહુ મોટા ભગવદીય થઈ ગયા. 84 વૈષ્ણવોમાં એમની ગણના છે. હા, ભગવદીયથી પણ અપરાધ થાય છે, શ્રી ગુસાઈજી સમજાવે છે. એવો અપરાધ એમનાથી થયો હતો. એકવાર વૈષ્ણવોનો સંઘ અડેલ આવ્યો. અચાનક વૈષ્ણવો આવવાથી શ્રી મહાપ્રભુજીએ સૌ વૈષ્ણવોને મહાપ્રસાદ તો લેવડાવ્યો, પણ પોતાના કાયમના સેવકોને તે દિવસે પાતળમાં ઘી દૂધ થોડા ઓછા મુકાયા. બીજા સેવકોએ તો જે પીરસાયું તે લઈ લીધું, પણ દેવા કપૂરને પ્રસાદ લેતા વિચાર આવ્યો કે મારા ખભે મોટી મોટી ગાગરો ઉચકીને હું શ્રી નવનીત પ્રિયજી માટે જળ ભરું છું, આટલી બધી સેવા કરું છું, અને છતાં આજ મારી પાતળમાં પૂરું પેટ ન ભરાય એટલો મહાપ્રસાદ પીરસાયો. તેમણે શ્રી અક્કાજીને ફરિયાદ કરી. શ્રી અક્કાજી અને શ્રી મહાપ્રભુજી ચૂપ રહ્યા. તેમના અભિમાનથી અને આવા આક્ષેપથી શ્રી નવનીત પ્રિયજી અપ્રસન્ન થયા. તેમને સાક્ષાત દર્શન આપવાના બંધ કર્યા. તેઓ જેટલા દિવસ જીવ્યા એટલા દિવસ સેવા કરી, પરંતુ અપરાધ થવાથી સાનુભવ બંધ થયો. તેમનો દેહ છૂટ્યો. પછી બીજો જન્મ કાશીમાં શિવપંથી બ્રાહ્મણને ત્યાં થયો. પરંતુ શ્રી મહાપ્રભુજી કરુણા સાગર છે. તેઓ જીવના અપરાધ સામે જોતા નથી. થોડો દંડ આપી ફરી અંગીકાર કરે છે, માટે તેનો ફરી અંગીકાર કર્યો. ભાવ પ્રકાશ. વૈષ્ણવોએ પોતાની શક્તિ કે સંપત્તિનું કદી પણ અભિમાન ન રાખવું. અભિમાનમાં અંધ બનીને શ્રી હરિ ગુરુ વૈષ્ણવનો અપરાધ ન કરવો અને કદી દોષ બુદ્ધિ ન કરવી. વિવેક ના ભૂલવું જોઈએ કે આપણે પ્રભુના દાસ છીએ. શ્રી ઠાકોરજીનો એક જ સ્વભાવ છે. તેઓ સમુદ્ર જેવા અતિ ગંભીર અને ઉદાર છે. પોતાના ભક્તનો ગુણ એક મામૂલી તણખલા જેવો હોય તો પણ તેને મેરુ પર્વત જેવો માને છે. એવી જ રીતે શ્રી વલ્લભ પોતાનો દાસ સમુદ્ર જેટલો અપરાધ કરે તો પણ તે અપરાધને પાણીની એક બૂંદ જેટલો ગણે છે. કરુણા સાગર છે. જીવના અપરાધ ક્ષમા કરી ફરી જીવનો અંગીકાર કરે છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.